ચેપ્ટર નંબર 12ની અંદર જોઈએ ધોરણ 12ની અંદર લેટેક્સનો ઉપયોગ. આ ચેપ્ટર કુલ આપણને 6 થી 7 માર્ક્સનું આવે છે. તો એ ચેપ્ટરની અંદર આપણે ધ્યાનથી જોવાનું છે, માર્ક્સ આપણે ફૂલ લેવા છે. તો લેટેક્સ પહેલાં બ્રીફમાં તમને સમજાવી દઉં. લેટેક્સ એક સોફ્ટવેર બી છે અને લેટેક્સ એક પ્રોગ્રામિંગ પણ કહેવાય, બંને વસ્તુ કહેવાય. એક મને ક્વેશ્ચનો પૂછાય છે, માટે એ ક્વેશ્ચનો યાદ રાખવાના આપણે. લેટેક્સની જરૂરિયાત શા માટે પડી, લેટેક્સ શું જરૂર છે, શું કામનું છે. લેટેક્સ આમ તો ખૂબ જ ઉપયોગી સોફ્ટવેર છે, જેના દ્વારા પ્રોગ્રામિંગ કરીને તમારા ડોક્યુમેન્ટને ફોર્મેટિંગ આપી શકાય છે. એઝ પર એક્ઝામ્પલ અત્યારે જે માઇક્રોસોફ્ટ વર્ડને યુઝ થાય છે, એમાં જે રીતે આપીએ છીએ આપણે ફોર્મેટિંગ, એ ફોર્મેટિંગ કરી શકાય. પરંતુ થોડુંક એડવાન્સમાં ફોર્મેટિંગ થઈ શકતું હતું. જ્યારે વર્ડ એડવાન્સ નહોતા ત્યારે લેટેક્સનો ખૂબ જ ઉપયોગ થતો હતો. અત્યારે પણ ઉપયોગ થાય છે અને આપણે એના 6 માર્ક્સ આપણે પૂરા લેવા છે, તો આપણે ધ્યાનમાં લેવાનું છે. લેટેક્સ પ્રોગ્રામની અંદર લેટેક્સ સોફ્ટવેરની જરૂર છે. ત્યારબાદ જોઈએ તો લેટેક્સની અંદર સોફ્ટવેરની અંદર જોઈએ તો અલગ અલગ કમાન્ડોનો આ રીતે ઉપયોગ કરી અને આપણે ઉપયોગ કરીને લેટેક્સનો ઉપયોગ કરી શકીએ છીએ. લેટેક્સમાં અન્ય વધારાના સોફ્ટવેરની પણ જરૂર પડે છે. ઉબન્ટુની અંદર, ઉબન્ટુ તે માઇક્રોસોફ્ટ એક ઓપરેટિંગ સિસ્ટમ છે, એવી ઉબન્ટુ નામની ઓપરેટિંગ સિસ્ટમમાં લેટેક્સ વિતરણ માટે ટેક્સલાઇવ નામનો સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્સલાઇવ એક માનો ક્વેશ્ચનમાં અહીંયા પૂછાય, આપણે યાદ રાખવાનું છે. જે જગ્યા ઉપર તમને નોટ ડાઉન કરીને બતાવું છું, ત્યાં આગળ ધ્યાનમાં લેવાનું આપણે કે લેટેક્સની અંદરથી જે 6 માર્ક્સના ક્વેશ્ચન આ જે ક્વેશ્ચનથી આવવાની ખૂબ જ શક્યતાઓ છે. ધોરણ 12ના વિદ્યાર્થી, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સના વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવાનું કે આપણે પૂરા માર્ક્સ લેવા છે. તો વિદ્યાર્થી મિત્રોને જેનો કે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, બેલ આઇકોન બી દબાવજો. તેમજ તમે જે મેસેજ કરવા હોય તો ચેટ બોક્સમાં જઈ અને મેસેજ પણ કરી શકો છો. લેટેક્સની અંદર વિવિધ પ્રકારના ફાઇલના માળખાના આઉટપુટ આવે છે. વિવિધ પ્રકારના ફાઇલના માળખા દ્વારા આપણે આઉટપુટ મેળવી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ ઉબન્ટુની અંદર GEDIT નામનું ટેક્સ્ટ એડિટર વપરાય છે. સાઇટ નામનો એક ઓપન સોર્સ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ છે, જેનો ઉપયોગ આપણે જાવા સોફ્ટવેરની અંદર કર્યો છે, જાવા પ્રોગ્રામિંગમાં કર્યો હતો. તો સાઇટ સોફ્ટવેર છે એ ટેક્સ્ટ એડિટર છે. એ ટેક્સ્ટ એડિટર ઘણા બધા એવા લેંગ્વેજીસને સપોર્ટ કરે છે અને સપોર્ટ કરી અને આપણે એની લેંગ્વેજનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એના માટે થોડા સેટિંગ અલગ અલગ આવે છે, એ આપણે જોઈશું. ત્યારે જોઈએ આપણે લેટેક્સની અંદર દસ્તાવેજ જોઈએ. લેટેક્સમાં દસ્તાવેજ બનાવવા માટે અલગ અલગ કમાન્ડનો ઉપયોગ થાય છે. કમાન્ડ, બધા જ કમાન્ડ સ્લેશ ચિહ્નોથી લખવામાં આવે છે, જેને લીધે આપણે એને એસ્કેપ શ્રેણીના ઘટકો તરીકે ઓળખીએ છીએ. ધોરણ 10માં પણ આવેલું હતું, ધોરણ 12માં પણ છે જ આગળ. પરંતુ હવે લેટેક્સની અંદર સ્લેશનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ છીએ, દસ્તાવેજને બનાવવાની શરૂઆત કરી શકીએ છીએ. ક્રમ ટાઇટલ નામનો જે ટેગ છે, કમાન્ડ છે, એનો ઉપયોગ કરીને દસ્તાવેજનું માળખું આપવા માટે થાય છે. એક માના ક્વેશ્ચનમાં અહીંયા પૂછાય છે, યાદ રાખવાનું. જ્યારે આપણે ડોક્યુમેન્ટ બનાવતા હોઈએ ત્યારે ડોક્યુમેન્ટ બનાવે છે તો કોણ છે ઓથર, લેખકનું નામ શું છે એ આપણે આપવું હોય તો પણ આપી શકીએ છીએ. ડેટ તો દસ્તાવેજની તારીખ, એટલે ક્યારે એ દસ્તાવેજ આપણે તૈયાર કર્યો છે એ તારીખ પણ આપી શકાય છે. ત્યારબાદ જો તે દસ્તાવેજને તૈયાર કરવા માટે અલગ અલગ બીજા કમાન્ડનો ઉપયોગ થાય છે, જેવો કે ચેપ્ટર કયું છે, એનું નામ, એનો નંબર, એનું નામ, સેક્શન કયો વપરાય છે, સબસેક્શન કયો આપે છે, પેરેગ્રાફ કયો યુઝ કરીએ છીએ. પેરેગ્રાફથી યુઝ કરીએ તો પેરેગ્રાફનું મથાળું કેવી રીતે આપવું છે, આ બધી જ વસ્તુ આના દ્વારા ઉપયોગમાં કરી શકાય છે. લેટેક્સની અંદર આગળ જોઈએ આપણે કે લેટેક્સમાં કોઈ પણ દેખાવને બદલવા માટે આંતરિક શૈલી, તે પોતાની શૈલીનો ઉપયોગ કરીને દસ્તાવેજમાં બદલાવ કરી શકાય છે. આંતરિક શૈલી એટલે તમે જ્યારે દસ્તાવેજ બનાવતા હોય ત્યારે દસ્તાવેજની અંદર અલગ અલગ પ્રકારે ફોર્મેટિંગ આપવું હોય, કલર ચેન્જ કરવો હોય અથવા એલિમેન્ટ્સ કરવું હોય, તો બધા જ અલગ અલગ શૈલીઓ આપી અને આપણે ફોર્મેટિંગ કરી શકીએ છીએ અને બદલાવ લાવી શકીએ છીએ. ટેક્સ્ટ અને લેટેક્સમાં ફાઇલનું અનુલંબન .tex આપવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે, યાદ રાખવાનું આપણે. ખૂબ જ જરૂરી ચેપ્ટર છે, જેમાંથી 6 માર્ક્સ આપણે પૂરા લેવા હોય તો આપણે એક માર્ક્સની અંદર ધ્યાનમાં લેવું પડે છે. બીજી વસ્તુ સમજાવું છું. લેટેક્સમાં PDF લેટેક્સ કમાન્ડ વડે દસ્તાવેજને PDF સ્વરૂપમાં ફેરવી શકાય છે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન અહીં આગળ PDF લેટેક્સ. લેટેક્સ એ કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ એટલે અપર કેસ અને લોઅર કેસ અલગ અલગ રીતે દર્શાવે છે. માટે જ્યારે કમાન્ડ આપણે આપતા હોય ત્યારે જે કમાન્ડ આપેલો છે એ કમાન્ડ આપણે એક્ઝેક્ટ જે છે એ પ્રમાણે સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગર આપણે લખવાનો રહેશે. એક માના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે.
ત્યાં ધ્યાનમાં લેવાનું છે. લેટેક્સ PDF લેટેક્સ કમાન્ડ વડે દસ્તાને સ્વરૂપમાં ફેરવી શકે. PDF દસ્તાને ઉબુન્ટુના એન્વાક EVINC એન્વાક ડોક્યુમેન્ટ વ્યુઅરની મદદથી જોઈ શકાય છે. જ્યારે ઉબુન્ટુનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે જોવા માટે લેટેક્સને જે ડોક્યુમેન્ટ બનાવે છે એનું આઉટપુટ જોવા માટે EVINC નામના જે ડોક્યુમેન્ટ વ્યુઅર સોફ્ટવેર છે એના દ્વારા આપણે જોઈ શકાય છે. યાદ રાખવાનું. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ, કોમર્સ સાયન્સ આર્ટ્સના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના ખાસ આ વિડીયોને જુએ, તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડશો છે. મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે મારા વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડશો તો એને 6 માર્ક્સ લેવા માટે ખૂબ જ સરળતા રહેશે. મારી ચેનલ અંદર 1 થી 9 ચેપ્ટર, 10, 11, 12 ચેપ્ટર બધા જ ચેપ્ટર મોસ્ટલી વિડીયો મૂકેલો છે. અને બીજો વિડીયો એવો બનાવી રહ્યો છું કે જેની અંદર 100 માર્ક્સના ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન દરેક ચેપ્ટરના ક્વેશ્ચનોનું પણ એક સંપૂર્ણ તમને મોકલીશ તો એ દ્વારા આપણે વિદ્યાર્થીઓને પહોંચી શકીશું. આગળ જોઈએ તો લેટેક્સમાં જીએડિટ અને સાઇટ જેવા ટેક્સ્ટ એડિટરની મદદથી લેટેક્સ દસ્તાવેજ બનાવી શકાય છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. ઘણા બધા ટેક્સ્ટ એડિટરો વપરાય છે. એમાંનું આપણે મુખ્ય જીએડિટ છે તે જીએડિટ એ એડિટર સોફ્ટવેર છે, એનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ. લેટેક્સમાં દસ્તાવેજને PDF લેટેક્સના ફાઇલ નેમ, આ ફાઇલ નેમ આપવાનું અને કમાન્ડ આપીને દસ્તાવેજને જોઈ શકાય. એટલે જ્યારે આપણે લેટેક્સમાં ઉબુન્ટુનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે અથવા તો $પ્રોમ્પ્ટનો ઉપયોગ કરતા હોય ત્યારે PDF લેટેક્સ લખીને ફાઇલનું નામ આપીને આપણે લેટેક્સના દસ્તાવેજને જોઈ શકાય છીએ. એ રીત એની જોવાની રીત છે. ફાઇલને જોવા માટે જોવાની એ 2 રીતે છે. પહેલું છે GUIની મદદથી PDF ફાઇલને જોઈ શકાય. GUI મદદ એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જેને કહેવામાં આવે છે. એના દ્વારા પણ આપણે લેટેક્સને જોઈ શકીએ છીએ. તો આપણે યાદ રાખવાનું GIF અને CLI 2 પ્રકાર વપરાય છે. CLI જ્યારે વાપરતા હોઈએ ત્યારે કમાન્ડ આપીને ફાઇલનું નામ આપીને જોઈ શકાય છે. જ્યારે GUIનો ઉપયોગ કરીએ તો ડાયરેક્ટ આપણે ડબલ ક્લિક કરીને અથવા તો એન્ટર આપીને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઉબુન્ટુમાં EVINC બરાબર ઇવન્સ ધ PDF ફાઇલ નેમ કમાન્ડ આપીને ફાઇલને જોઈ શકાય છે. આ ઘણા બધા પ્રકારો છે. એ પ્રકારમાં યાદ રાખવાનું. આપણે 1 માર્ક્સ પૂર્ણ લેવો છે તો આપણે ધ્યાનમાં લેવાનો છે. આગળ જોઈએ આપણે તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો મારા વિડીયોને, તેનાથી માર્ક્સ તમને મળશે. જીએડિટ અને સાઇટ જેવા સોફ્ટવેરના ઉપયોગથી વાક્યરચનાને અલગ રંગથી ભાષામાં કમાન્ડને બતાવવામાં આવે છે. અને સાઇટની અંદર આપણે જાવા પ્રોગ્રામિંગ કર્યું ત્યારે જે ટોકનો છે અથવા તો જે કમાન્ડ છે બધા એ કમાન્ડોને બ્લુ કલરથી જોવા મળતા હતા. જેમ કે આપણે પબ્લિક ક્લાસ આપણે ઘોષિત કરતા તો કમાન્ડ બ્લુ કલરમાં, જ્યારે એનું અલગ અલગ પ્રકારે લખવામાં આવે ત્યારે આપણે જોઈએ તો ડેટા ટાઈપ છે, કમાન્ડ છે, બધા જ બ્લુ કલરમાં જોવા મળતા. મતલબ કે અલગ કલરથી દર્શાવવામાં આવે છે કમાન્ડને જીએડિટ અને સાઇટ સોફ્ટવેરની અંદર. લેટેક્સ ભાષા છે. લેટેક્સ એ મૂળભૂત રીતે માર્કઅપ ભાષા છે. કઈ ભાષા છે? માર્કઅપ ભાષા. માર્કઅપ એટલે શું? કોઈપણ શબ્દ, વાક્ય અથવા ફોર્મેટિંગને અલગ અલગ સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિ હોય તેને માર્કઅપ કહેવાય છે, જેના દ્વારા આપણે આઉટપુટ જોઈ શકાય છે. લેટેક્સમાં સાદા લખાણ અને માર્કઅપ લખાણને કમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કમાન્ડ તરીકે લેટેક્સમાં ઓળખવામાં આવે. માર્કઅપ લખાણને શું કહે છે? કમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. લેટેક્સમાં કમાન્ડની શરૂઆત બેકસ્લેશ પછી કમાન્ડનું નામ આપીને કરવામાં આવે છે. એટલે એ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન અહીંયાથી પૂછાય. બેકસ્લેશનો ઉપયોગ શાના માટે થાય છે? તો લેટેક્સમાં કમાન્ડને નામ આપવા માટે થાય છે. કોઈપણ કમાન્ડની આગળ પહેલાં બેકસ્લેશ મૂકવું પડે છે. લેટેક્સ કમાન્ડ કેસ સેન્સિટિવ છે, એટલે કે તેને કેપિટલ અક્ષર અને નાના અક્ષરો બંનેને અલગ અલગ રીતે તારવામાં આવે છે, અલગ અલગ પ્રકારે ગણવામાં આવે છે. જે ઉદાહરણ તરીકે જોઈએ તો એપલ અને એપલ બંને અલગ અલગ ગણે છે. પ્રોગ્રામિંગ ભાષામાં બંનેને અલગ અલગ રીતે લે છે. લેટેક્સની અંદર જ્યારે ટેક્સ્ટ કલર આપવો હોય તો ટેક્સ્ટ કલર રંગ બદલી શકાય છે, મતલબ ત્યાં સ્લેશ આપવું ફરજિયાત છે. બીજું છે અહીંયા આગળ આપણે જોઈશું કે લેટેક્સમાં જ્યારે પ્રોગ્રામિંગ કરીએ છીએ સાઇટ એડિટની અંદર તો આ રીતે તમે કરી શકો છો પ્રોગ્રામિંગ આપીને. કહેવાનો મતલબ એ છે અહીંયા આગળ કે એક મને ક્વેશ્ચન અહીંયાથી પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું. લેટેક્સની શરૂઆત કરીએ તો ડોક્યુમેન્ટ ક્લાસ 12 PT એટલે 12 પોઈન્ટ તમારા ફોન્ટનું કદ દર્શાવે છે. આર્ટિકલ્સ એટલે જે કંઈ લખવું છે આર્ટિકલ્સ જે ફરજિયાત છે, અને કૌંસમાં ચોરસ કૌંસમાં લખેલી કોઈ પણ વસ્તુ ફરજિયાત નથી. એ આગળ આપણે જોઈશું. લેટેક્સને ટાઇટલ આપવું હોય તો ટાઇટલ નામનો કમાન્ડ સ્લેશ ટાઇટલ અપાય છે. ડેટ આપી તો સ્લેશ ડેટ આપી છે. બિગિન એટલે શરૂઆત કરે છે ડોક્યુમેન્ટથી. મેક ટાઇટલ એટલે ડોક્યુમેન્ટના ટાઇટલ આપવું હોય ત્યારે મેક ટાઇટલનો ઉપયોગ થાય. સેક્શન આપવું હોય કોઈ પણ
પેરેગ્રાફ એટલે સેક્શન એટલે મતલબ પેરેગ્રાફ પહેલો આપવો હોય તેનું એનું જે કંઈ મથાળું છે પેરેગ્રાફ એ આગળ કન્ટિન્યુ ટેક્સ્ટ તરીકે જોવા મળે છે. ટેક્સ્ટ SF નો દ્વારા તમે જે પેરેગ્રાફ લખી રહ્યા છો એ પેરેગ્રાફની અંદર આપણે પેરેગ્રાફ ટાઈપ કરી શકાય છે અને ત્યાર પછી એનું આઉટપુટ આપણે ક્યાં બ્રાઉઝરની અંદર જોઈ શકીએ છીએ અથવા તો બ્રાઉઝરને ત્યાં સોફ્ટવેરની બાજુમાં જ આપણને આઉટપુટ જોવા મળે છે. સાઇટ સોફ્ટવેરને ત્યાં આપણે જોઈ શકીએ અને એ ફાઇલને PDF ફાઇલમાં ફેરવી શકાય છે. બીજું છે કે ઉપર મુજબ બિલ્ડ કરવામાં આવે છે. ટૂલ્સ બિલ્ડ વિકલ્પ આપીને શોર્ટકટ કી F7 છે કમ્પાઇલ કરવા માટે, જે ઇંગ્લિશમાંથી મશીનમાં અને મશીનમાંથી ઇંગ્લિશમાં ફેરવાય છે. F5 કી આપી તો રન કરવામાં આવે છે અને ગો આપીને રન કરી શકાય છે. અને PDF વ્યુઅરમાં PDF સ્વરૂપે દસ્તાવેજ જોઈ શકાય. આપણે જોયું છે આગળ ફર્સ્ટ નંબર કન્ટિન્યુઅસ ટેક્સ્ટ એટલે સેક્શન જે ઉપયોગ કર્યો ત્યાં આગળ જે સેક્શન ઉપયોગ કર્યા એ સેક્શન એટલે આ 1 કન્ટિન્યુઅસ ટેક્સ્ટ મતલબ 1 નંબરનું સેક્શનની શરૂઆત થઈ. સેકન્ડ નંબર છે સેકન્ડ ટેક્સ્ટ વિથ ધ સેપરેટર લાઇન, એ જે અમને અહીંયા જોવા મળે છે, આપણને ખ્યાલ છે આમ. તો સેકન્ડ નંબરના ત્યાર પછી પેરેગ્રાફની રચના જોવા મળે છે. ત્યાર પછી લેટેક્સમાં ઉપર મુજબના દસ્તાવેજો જોવા મળે છે. લેટેક્સમાં અક્ષરોને અનામત અક્ષર તરીકે ઉપયોગમાં લેવામાં. અનામત અક્ષર એટલે શું? જે કંઈ ચિહ્નોરૂપી અક્ષરો છે એને અનામત અક્ષર તરીકે લેવામાં આવે છે અને ત્યાં આગળ હેશસાઇન, ડોલર, પર્સન્ટેજ મતલબ કે મોડ્યુલર, એન્ડ ચિહ્ન, સ્લેશ ચિહ્ન, જેને આપણે સ્લેશ ચિહ્નને આપણે કઈ રીતે કહીએ છીએ આપણે 11મા ધોરણમાં જોયું છે. છગડીયા કૌંસ છે, ત્યાર પછી કેરેટ ચિહ્ન છે, અંડરસ્કોર ચિહ્ન છે, સ્લેશ ચિહ્ન છે. આ બધા ચિહ્નોનો ઉપયોગ કર્યો માટે આપણે શું આપેલ છે તો કે બધાનો ઉપયોગ એ રીતે કરીએ છીએ કે લેટેક્સની અંદર ત્યાર પછી જોઈએ અક્ષરોને લખવા માટે, ઉપરના અક્ષરોને લખવા માટે સ્લેશ આગળ મૂકવામાં આવે છે. સ્લેશ લખીને બધા જ અક્ષરો દર્શાવે છે. મતલબ જ્યારે તમારે ડોક્યુમેન્ટમાં તમારે આ અક્ષરોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તમારે બધા જ અક્ષરોની આગળ, અક્ષરો એટલે કે આ ચિહ્નોની આગળ સ્લેશ મૂકવું પડે છે, બરાબર. સ્લેશ મૂક્યા બાદ તમે સ્લેશ મૂકીને છગડીયો કૌંસ આપી શકીએ છીએ. આગળ યાદ રાખવાનું. એટલે ત્યાર પછી જોઈએ આપણે તો કે કેરેટ ચિહ્નનો ઉપયોગ કરીને છગડીયા કૌંસનો ઉપયોગ કરે છે. ત્યાર પછી બેકસ્લેશ કેરેક્ટર મતલબ ટેક્સ્ટ બેકસ્લેશનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બેકસ્લેશનો ઉપયોગ કરીને આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો આગળ જોઈએ 8, 9, 10 સેલમાં ચિહ્નને અલગ રીતે દર્શાવવામાં આવે છે. તો જ્યાં આગળ 8 નંબરનું, 9 નંબર અને 10 નંબર આનો જે ચિહ્નો છે એ અલગ રીતે થોડું દર્શાવવામાં આવે છે. જ્યાં આગળ લેસ ધેન આ ચિહ્નને દર્શાવવા આવે ત્યારે ટેક્સ્ટલેસ કમાન્ડનો ઉપયોગ થાય. મતલબ લેસ ધેન દર્શાવવા માટે આ કમાન્ડનો એકમાંનો ક્વેશ્ચન અહીંયાથી આપણો પૂછાય છે. ખૂબ જ ધ્યાનથી આ વિડીયોને જોજો. મારા બધા જ વિડીયો તમારા કામમાં આવશે. ત્યારબાદ એક વિડીયો એવો બનાવવાનો છું, એ વિડીયો માટે ખૂબ જાગૃતતાથી તમે ધ્યાનમાં આપજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. એ વિડીયોની અંદર સમગ્ર કમ્પ્યુટર સબ્જેક્ટનું 12થનું બધા જ ક્વેશ્ચનો સાથેનો વિડીયો આવશે. જે વિડીયોની અંદર તમને ક્વેશ્ચનો બધા જોવા મળશે અને ક્વેશ્ચનોથી આપણને ખૂબ જ ફાયદો થશે એક્ઝામની અંદર. આ ચિહ્નને દર્શાવવા માટે સ્લેશ ગ્રેટર ધેન, ટેક્સ્ટ ગ્રેટર ધેન કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એકમાંનો ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે. જ્યાં જ્યાં મેં અંડરલાઇન કરી છે, જ્યાં જ્યાં રાઇટ ચિહ્નથી તમને દર્શાવ્યું છે એ બધા જ ક્વેશ્ચનો પૂછાય છે અને આ જ પોઈન્ટમાંથી તમને ક્વેશ્ચનો જોવા મળશે. તો ખૂબ જ ધ્યાનથી આ વિડીયોને જોજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. આગળ જોઈએ તો એક જ અવતરણ ચિહ્ન માટે બેકકોટ નામનું એક ચિહ્ન વપરાય છે, જે આપણને કીબોર્ડ ઉપર એસ્કેપ કીની નીચે જોવા મળે છે. એ બેકકોટ ચિહ્ન દ્વારા સિંગલ કોટેશન આપવું હોય તો સિંગલ બેકકોટનો ઉપયોગ કરો, ડબલ કોટેશન આપવું હોય તો ડબલ કોટેશનનો ઉપયોગ કરવામાં આવે છે. તો બેકકોટ વપરાવામાં આવે છે. આ મોસ્ટ એમ્બી ક્વેશ્ચનો અહીં આગળ આપણને પૂછાય છે. લેટેક્સમાં એન્વાયરમેન્ટ જોઈએ તો લેટેક્સમાં ટેબલ, ગાણિતિક સમીકરણો લખવા માટે લેટેક્સમાં અલગ સુવિધા આપવામાં આવે છે, જેને એન્વાયરમેન્ટ તરીકે ઓળખવામાં આવે. મતલબ લેટેક્સમાં અલગ અલગ પ્રક્રિયાઓ લખવી હોય, તમારે અલગ અલગ ગાણિતિક પ્રક્રિયાઓ, સમીકરણો લખવા હોય ત્યારે આપણને એક અલગ અલગ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. એન્વાયરમેન્ટની શરૂઆત હંમેશા સ્લેશ બિગિનથી થાય છે. એન્વાયરમેન્ટ નેમ છગડીયા કૌંસમાં લખવામાં આવે છે, કમાન્ડથી કરવામાં આવે છે અને એન્ડ કરવાનો એટલે અંત કરવા માટે સ્લેશ એન્ડથી કરવામાં આવે છે. કોઈ પણ કમાન્ડ લેટેક્સની અંદર ઉપયોગ કરીએ છીએ તો એ બધા જ કમાન્ડની શરૂઆત સ્લેશથી થાય છે, બરાબર, યાદ રાખવાનું. એક મને ક્વેશ્ચન અહીંયા પૂછાય છે
6 માર્ક્સના ક્વેશ્ચન 12th ચેપ્ટર 12ની અંદર લેટેક્સની અંદર આવે છે. એ પૂરા માર્ક્સ લેવા હોય તો આ મારા વિડીયોને જોતા રહેજો. એક એન્વાયરમેન્ટમાં બીજા એન્વાયરમેન્ટના ઉપયોગને નેસ્ટેડ એન્વાયરમેન્ટ કહેવાય છે. જે રીતે ધોરણ 10ની અંદર આવતું હતું ઇફ કન્ડિશન, વાઇલ ડુ કન્ડિશન, ફોર કન્ડિશન, દરેકને એક કન્ડિશનમાં એ જ કન્ડિશનનો ઉપયોગ કરવામાં આવે તેને નેસ્ટેડ કહેવામાં આવે છે. એ રીતે અહીંયા પણ લેટેક્સમાં પણ એક એન્વાયરમેન્ટનો ઉપયોગ કરીએ, બીજા એન્વાયરમેન્ટનો ઉપયોગ કરીએ તો એ જ એન્વાયરમેન્ટનો ઉપયોગ એ જ એન્વાયરમેન્ટમાં કરવામાં આવે ત્યારે તેને નેસ્ટેડ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન અહીંયા આગળ આવશે. તમને ખૂબ જ ઉપયોગ થશે. દરેક પ્રશ્ન અહીંયાથી મળી જશે. જે અલગ અલગ વિષય પરના એન્વાયરમેન્ટ હોય છે. એક ઇક્વેશનનું એન્વાયરમેન્ટ અલગ હોય, કોટેશન એન્વાયરમેન્ટ અલગ હોય, ટેબલ માટેનો અલગ હોય, લિસ્ટ માટેનો અલગ હોય. આમ 4 પ્રકારના એન્વાયરમેન્ટો હોય છે. બધાનો ઉપયોગ પોતાના ફોર્મેટ પ્રમાણે કરી શકાય છે. ફોર્મેટ જેવું આપો છો એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો. દસ્તાવેજને પ્રદર્શિત કરી શકાય છે. દસ્તાવેજને પ્રદર્શિત કરો. દસ્તાવેજને જોઈ શકાય છે. ત્યાં પછી દસ્તાવેજને છાપી બી શકાય છે. એટલે પ્રિન્ટર સાથે એને એટેચ કરવા માટે કમાન્ડનો ઉપયોગ કરીને પ્રિન્ટર સાથે એટેચ કરે. પ્રોગ્રામિંગ કરી શકાય છે. દસ્તાવેજના કોઈ ભાગને સ્વયં સંચાલિત બનાવો એટલે જ્યારે આપણે પ્રિન્ટર નામનો કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ અથવા તો કોઈ ગાયન વગાડતો હોય ત્યારે એક વખત ચાલુ કર્યા બાદ ઓટોમેટિક ગાયન વગાડતો તેને સ્વયં સંચાલન કહેવામાં આવે છે. તો એક મને ક્વેશ્ચન અહીંયાથી પૂછાય, આપણે યાદ રાખવાનું છે. એક મને ક્વેશ્ચન બધા જ અહીંયાથી મળી જશે તમને. મેલમર્જ વડે એક કરતાં વધારે દસ્તાવેજમાં, મેલમર્જનો અર્થ ઉપયોગ એટલા માટે કોઈ એક સંદેશો તમારા કોન્ટેક્ટવાળા જેટલા પણ વિદ્યાર્થીઓ છે અથવા તો જેટલા વ્યક્તિઓ છે અને એ સંદેશો એક જ સંદેશો સરખો સંદેશો બધાને મોકલવો હોય તો મેલમર્જ નામની સુવિધાનો ઉપયોગ થાય છે. ધોરણ 9માં આપણે જોયેલું છે. ત્યારબાદ જોઈશું લેટેક્સની અંદર પર્સન્ટેજ ચિહ્ન દ્વારા ટિપ્પણી આપે. ટિપ્પણી એટલે કે શું છે? નોંધ આપી શકાય છે. ટિપ્પણી એટલે નોંધ આપી શકાય છે. બીજું છે કોમેન્ટની ઉપયોગિતા. એડિટરમાં રહેલા કોડને વાંચવા માટે તેમજ સમજવા માટે કોડમાં સુધારા વધારા કરવા માટેની માહિતી દર્શાવી શકાય છે. એક મને ક્વેશ્ચનમાં અહીંયાથી પ્રશ્ન હોય કોમેન્ટની ઉપયોગિતા શું છે? કોમેન્ટ શું છે? કોમેન્ટ અને નોંધ છે. તમે કોઈ પણ પ્રોગ્રામ બનાવો છો તો પ્રોગ્રામની અંદર જે કંઈ સબ્જેક્ટ રિલેટેડ ને સમજાવે, ટૂંકાણમાં સમજાવે, ડિસ્ક્રિપ્શન આપવું હોય ત્યાં આગળ આપણે કોમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોમેન્ટ હંમેશા અલગ અલગ પ્રોગ્રામમાં અલગ અલગ રીતે ચિહ્નો દ્વારા દર્શાવે છે. એ આપણે આગળ શીખેલા જ છે. તો લેટેક્સની અંદર પર્સન્ટેજ ચિહ્નથી કરવામાં આવે છે. પ્રોગ્રામમાં કમ્પાઇલ કરતી વખતે કોમેન્ટ અવગણવામાં આવે છે. મતલબ કે કોમેન્ટને ગણાતી નથી. આપણે ધ્યાન આગળ જોયેલું જ છે. લેટેક્સમાં દસ્તાવેજનું માળખું. 2 પ્રકારના દસ્તાવેજના માળખા છે. એક પ્રસ્તાવના ભાગ છે, એક વિષય વસ્તુ છે. પ્રસ્તાવના ભાગ એટલે શરૂઆત, કોઈપણ સબ્જેક્ટની શરૂઆત, કોઈપણ માહિતીની શરૂઆત એને પ્રસ્તાવના ભાગ કહેવામાં આવે છે. લેટેક્સમાં મેટાડેટા ધરાવતા ભાગને પ્રસ્તાવના કહેવામાં આવે છે. મેટાડેટા એટલે માહિતી ધરાવે છે. માહિતી એટલે ટૂંકાણમાં માહિતી. દસ્તાવેજમાં કેવી રીતે કામ કરે છે ટૂંકું વર્ણન એટલે પ્રસ્તાવના. ટૂંકું વર્ણન કરવું હોય, કોઈપણ સબ્જેક્ટનું ટૂંકું વર્ણન દર્શાવવું હોય ત્યારે આપણે એને દસ્તાવેજના પ્રસ્તાવના કહેવામાં આવે છે. વિષય વસ્તુ એટલે બિગિનથી શરૂઆત થાય, જ્યાં ડોક્યુમેન્ટેશનનો ઉપયોગ થાય. આ કમાન્ડ પછી લખવામાં આવે છે તેને એન્ડ ડોક્યુમેન્ટ પછી પૂરું કરવામાં આવે છે. પ્રસ્તાવના ભાગના ધ પ્રેબલ, બરાબર, પ્રસ્તાવનાનું પહેલું એલિમેન્ટ્સ /ડોક્યુમેન્ટ ક્લાસ નેમ હોય છે જેને પહેલું એલિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એક મને ક્વેશ્ચન અહીંયાથી પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. આ વિડીયોને જેટલો ધ્યાનથી જોશો એટલા તમને 6 માર્ક્સ અહીંયાથી મળશે જ, એ ગેરંટી સાથે. તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારા શિક્ષક મિત્રોને પણ ખાસ વિનંતી છે કે આખા વર્ષમાં કમ્પ્યુટર સબ્જેક્ટ પર ધ્યાન નથી આપતા વિદ્યાર્થીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આખી ચેનલ એક વખત જુએ તો એમને ઘણા બધા માર્ક્સ એમાંથી મળી રહેશે. અને બીજો એક વિડીયો એ રીતે બની રહ્યો છે, આગળ પણ જણાવ્યું છે કે 100 માર્ક્સનો વિડીયો આખો આવશે જેમાં 4 થી 5 બધા જ પેપરો ત્યાં સોલ્યુશન સાથે આપેલા હશે. ત્યારબાદ જોઈએ દસ્તાવેજ ક્લાસ અને ઉપયોગ. દસ્તાવેજ ક્લાસ આર્ટિકલ છે. સ્વતંત્ર લેખ લખવા માટે આર્ટિકલ્સનો કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બુક્સ તો બુક આખું પુસ્તક લખવા માટે, સ્લાઇડ બનાવવા માટે, લેટર બદલે પત્ર લખવા માટે, બીમર એટલે પેકેજનો ઉપયોગ કરીને ઓફિસ સ્યુટ જેવું પ્રદર્શન કરવા માટે. ઓફિસ સ્યુટ એટલે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ અલગ આવે છે, ઓપન સોર્સ ઓફિસ સ્યુટ અલગ આવે છે, જેમાં અલગ અલગ સોફ્ટવેરો આપેલા હોય છે. ઓફિસ સ્યુટની અંદર ઓફિસને લગતા સોફ્ટવેર એટલે ડોક્યુમેન્ટ બનાવવા માટે, ગાણિતિક પ્રક્રિયાઓ કરવા માટે, પ્રેઝન્ટેશન માટે એવા ઘણા બધા સોફ્ટવેરો અંદર જોવા મળે છે. એઝ પર એક્ઝામ્પલ આપીએ વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ એ માઇક્રોસોફ્ટના ઓફિસ સ્યુટના ભાગ છે. જ્યારે
ધોરણ 9માં ભણ્યા તો ઓપન ઓફિસ સૂટનો એક ભાગ છે. કયો ભાગ છે? રાઇટર, કેલ્સી, બરાબર, અને ઇમ્પ્રેસ. આ બધા સોફ્ટવેર ઓપન ઓફિસ સૂટના છે. એવા સોફ્ટવેર માટે લેટેક્સની અંદર બીમર નામના પેકેજથી ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં વિકલ્પ આપેલો છે, અલગ અલગ પ્રકારના વિકલ્પો આપેલા છે. ત્યાં જોઈએ તો પેપરની સાઇઝ 10 PT એટલે તમારા જે ફોન્ટ છે એનું કદ દર્શાવવા માટે, 11 PT, 12 PT ફોન્ટનું કદ એટલે પોઈન્ટમાં આવશે ફોન્ટનું કદ. અને જો પોઈન્ટ ન આપીએ આપણે તો ઓટોમેટિકલી પૂર્વનિર્ધારિત રીતે 10 PT લઈ લે છે. લેટેક્સમાં ઓટોમેટિકલી પૂર્વનિર્ધારિત કિંમત એટલે ડિફોલ્ટેડ કદ એનું 10 PT છે, 12 પોઈન્ટ છે, બરાબર. આપણે આ જોયેલું છે. એક માનો ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ શકે છે. બીજું આપણે જોઈએ તો કે લેટેક્સની અંદર પેપર સાઇઝ ઓલ ઓવર વર્લ્ડમાં પેપર્સ આંતરરાષ્ટ્રીય પાનાની કદો અલગ અલગ આપેલા છે. એમાં પહેલું કદ છે A4 સાઇઝ, બીજું કદ છે લેટર સાઇઝ, ત્રીજું કદ છે લીગલ સાઇઝ. આમ આ પ્રકારની તમને પેપર સાઇઝ જોવા મળે છે. સામાન્ય રીતે જુદા જુદા આંતરરાષ્ટ્રીય પાનાના કદ છે. લીગલ સાઇઝ, A4 સાઇઝ, લેટર સાઇઝ અને એક લીગલ સાઇઝની જગ્યાએ કમાન્ડ તરીકે પેપર વપરાય છે. યાદ રાખવાનું, હું A4 સાઇઝ બોલું છું, પરંતુ A4 પેપર જ્યારે તમે કમાન્ડ આપો છો ત્યારે A4 પેપર, લેટર આપો છો લેટર સાઇઝ મતલબ લેટર પેપર, લેટર લખીને લીગલ સાઇઝ આપો તો લીગલ પેપર. આ રીતે એને લેટેક્સમાં કમાન્ડ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. FLEQN નામનો જે કમાન્ડ છે સમીકરણ રચના કરવા માટે અને તેને વચ્ચે રાખવાને બદલે લેફ્ટ રાખવા માટે વપરાય છે. આ એક માનો ક્વેશ્ચન અહીંયા પૂછાય. ત્યારબાદ લેન્ડસ્કેપ જોઈએ. લેન્ડસ્કેપ દસ્તાવેજમાં લેન્ડસ્કેપ છાપવા માટે આડા પાનાના છાપવા માટે એટલે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ બે પાના આવે છે. લેન્ડસ્કેપ એટલે ઊભા પાના એને કહેવાય છે પોર્ટ્રેટ સાઇઝ, અને લેન્ડસ્કેપ એટલે આડા પાના મતલબ કે આડું લેન્ડસ્કેપ એટલે આડા પાનાની અંદર છાપવામાં આવે છે, જેને લેન્ડસ્કેપ પ્રક્રિયા કહેવામાં આવે, લેન્ડસ્કેપ પેપર કહેવામાં આવે છે. લેટેક્સ પદ્ધતિ પોતે જ સામાન્ય ટાઈપ સેટિંગ પૂરું પાડે છે, મતલબ ટાઈપ સેટિંગ ઓટોમેટિકલી થાય છે. એના માટે જ આ લેટેક્સ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. જ્યાં કમાન્ડનો ઉપયોગ કર્યો છે ત્યાં ઓટોમેટિકલી પેપરની સાઇઝ સેટ થઈ જાય છે. બધી જ સગવડતા પૂરું પાડતું નથી. લેટેક્સ એ બધી સગવડતા પૂરું નથી પાડતું. એ સગવડતા માટે એમાં એક હોસ્ટ જોઈએ છે, જે હોસ્ટનું નામ છે CTAN. લેટેક્સ ઉપયોગકર્તાને પેકેજ બનાવવા માટે સવલત આપે છે, તેને CTAN કહેવામાં આવે છે. કોમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ આર્ચિવ નેટવર્ક પર વહેંચે છે, એટલે ઓનલાઈન તમને ત્યાંથી મળી રહેશે. આપણે જ્યારે ઓનલાઈન CTAN.org પર જઈશું તો ત્યાંથી તમને ઘણા બધા સોફ્ટવેરો ફ્રીમાં મળી રહેશે. લેટેક્સમાં ઘણા બધા પેકેજ પહેલેથી પ્રસ્થાપિત હોય છે. તેને યુઝ પેકેજથી આપણે કમાન્ડ વડે જાહેર કરી શકાય છે, મતલબ આપણે આપણા લેટેક્સની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ પેકેજ, કયા કયા પેકેજો, તો અલગ અલગ પ્રકારના પેકેજો જોવા મળે છે. તો પહેલો AMS પેકેજ છે. AMS નામનું પેકેજ છે એ ગાણિતિક વિતરણ માટે વપરાતું, એટલે અમેરિકન ગણિત સોસાયટી માટે, અમેરિકન મેથેમેટિકલ સોસાયટી છે એના દ્વારા એને બનાવવામાં આવ્યું છે, માટે તેને ગાણિતિક પ્રક્રિયાઓ માટે ઉપયોગમાં લેવામાં હતું. કલર ચેન્જ કરવા માટે કલરનો ઉપયોગ કરાય છે. પછી ઇઝી લિસ્ટ એટલે લિસ્ટ એક કરતાં વધુ સ્તરની યાદી બનાવવા માટે. જોમેટ્રિકલ બધું અલગ અલગ જોતું હોય, કદ, સ્થાપન, ઓરિએન્ટેશન જોતું હોય, માર્જિંગ જોયું ત્યારે જોમેટ્રી નામનો કમાન્ડનો ઉપયોગ થાય છે. લિસ્ટિંગ માટે છે, દસ્તાવેજના પ્રોગ્રામિંગ કોડ ઉમેરવા માટે થાય છે. સેટ સ્પેસ એટલે જગ્યા, લીટી વચ્ચેની જગ્યા દર્શાવવા માટે થાય છે. આ બધા જ કમાન્ડોનો ઉપયોગ અલગ અલગ રીતે એક એકમાંના ક્વેશ્ચનમાં પૂછાય છે, આપણે ધ્યાનમાં લેવાનું છે. બીજું આગળ જોઈએ દસ્તાવેજનું માળખું કેવી રીતે આપવું, કેવી રીતે દસ્તાવેજ લેખનનું માળખું આપવું, કેવી રીતે તારીખ આપવી, કેવી રીતે આપણે લિસ્ટ બનાવવું, એ બધા જ કમાન્ડો વપરાય છે. દરેક કમાન્ડની આગળ સ્લેશ મૂકીને કમાન્ડ ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ ધ્યાન લેવાનું. માટે આ પ્રોગ્રામ લેટેક્સ પ્રોગ્રામની અંદર એક માર્ક્સના પ્રોગ્રામ પ્રશ્ન આવે છે અને પ્રશ્નો તરફ આપણું ધ્યાન દોરું છું. જ્યાં આગળ સ્લેશનો ઉપયોગ, સ્લેશ ટાઇટલ, ધ ટાઇટલ ઓફ ધ ડોક્યુમેન્ટ, મથાળું દર્શાવવા, ડોક્યુમેન્ટનું મથાળું દર્શાવવા માટે તમને વાપરવામાં આવે છે. બીજું છે ઓથર છે ઓફ ધ ડોક્યુમેન્ટ, દસ્તાવેજના લેખકનું નામ આપવામાં આવે છે. ડેટ ઓફ ધ ક્રિએશન, લાસ્ટ અપડેટ ધ ડોક્યુમેન્ટ ઇન ધ ફોર્મેટ, તમે કઈ તારીખે બનાવ્યું હતું, ક્યાં સુધારો વધારો કે બધું જ સાચવી રાખે છે. ત્યાં આગળ એક કમાન્ડ વપરાય છે, સ્લેશ ડેટ નામનો કમાન્ડ વપરાય છે. અને શરૂઆતને દસ્તાવેજની શરૂઆત મેક ટાઇટલથી થાય છે. ત્યારબાદ ટાઇટલ, ઓથર, સ્લેશ ડેટ આપવામાં આવે છે. એક માનો ક્વેશ્ચનમાં અહીંયા પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. બીજી વસ્તુ જોઈએ છે, પુસ્તકના એન્વાયરમેન્ટના મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરે છે. પુસ્તક જ્યારે બનાવતો હોય ત્યારે, મતલબ આખી પુસ્તક બનાવે હોય ત્યારે આ ખૂબ જ ઉપયોગી છે. પબ્લિશર બધા લેટેક્સનો ઉપયોગ કરતા, પબ્લિશર જે બધા છે, પબ્લિશ કરનારા, ચોપડી પબ્લિશ કરે છે, એ બધા જ આ લેટેક્સ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. બીજું છે આગળની વિગતો દર્શાવવા માટે ફ્રન્ટ મેટર,
મેઇન મેટર મુખ્ય વિગતો દર્શન પાછળની વિગતો બેક મેટર તરીકે ઓળખાય છે. ત્યાં સ્લેશનો ઉપયોગ હંમેશા થાય છે. ધ્યાનમાં લેવાનો એક માનો ક્વેશ્ચન પૂછાય છે. દરેક વિદ્યાર્થી મિત્ર વિડીયો જોતી વખતે ખૂબ જ ધ્યાનથી તમારે એક એક લીટીને સમજજો. તમને એક એક માનો ક્વેશ્ચન મળી જશે. અહીંયાથી 100% મળી જશે. માટે આપણે આ વિડીયોને ખૂબ જોવો છે, લાઇક કરવો છે, સબસ્ક્રાઈબ કરવો છે, તમારા મિત્રો સુધી શેર કરજો તો નવા વિડીયો તમને મળી રહેશે. ત્યારબાદ પુસ્તકનું અલગ અલગ વિભાગને વિભાજિત કરે તેવા, જેવા કે પાર્ટમાં વિભાજિત કરો. પુસ્તકની અંદર જે પાર્ટ વિભાગો બધા આપવા હોય તો પાર્ટ ચેપ્ટર આપો તો સ્લેશ ચેપ્ટર, સેક્શન સ્લેશ સેક્શન, સબસેક્શન તો સ્લેશ સબસેક્શન, સબસેક્શન આપવો હોય તો પણ સેક્શનનું સેક્શન બંને આપવું હોય ત્યારે સબસેક્શન ઉપયોગ થાય છે. પેરેગ્રાફ બદલો તો પેરેગ્રાફ, સબ પેરેગ્રાફ હોય તો સબ પેરેગ્રાફ વગેરે કમાન્ડ આપવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન અહીંયાથી પૂછાય. આ એમપી ક્વેશ્ચનો અહીંયાથી આવે છે. આ બધા ક્વેશ્ચનો અહીંયા આગળ આવે છે, આ પૂછાય છે, તમારે ધ્યાનમાં લેવાનું છે. બરાબર, આગળ જોઈએ. ઉપરના 7 જે ઘટકો દ્વારા અક્ષરોને ઘાટા કરવા, ત્રાંસા કરવા, વિભાગો એવાની અંદર આવેલા હોય છે. દરેક સ્તરને પૂર્ણાંક નંબર આપવામાં આવે છે. સ્તર 1, સ્તર 0 અને મુદ્દાને સ્તર 1 વગેરે. એપેન્ડિક્સ આપવો હોય, મતલબ કે આપણે જ્યારે એપેન્ડિક્સ આપવો હોય સ્લેશ એપેન્ડિક્સ કમાન્ડ પછીના બધા જ પ્રકરણો પરિશિષ્ટ તરીકે સમજવામાં આવે છે. કયા તરીકે છે? પરિશિષ્ટ એટલે જાણકારી માટે કહેવાય છે. મુખ્ય જાણકારી આપણે આપણા સોફ્ટવેરની મૂકવી હોય તો આપણે લેટેક્સની અંદર સ્લેશ એપેન્ડિક્સ નામનો કમાન્ડનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. અને બધાને મોટા અક્ષરો વડે આપવામાં આવે છે, જેવા કે ABC વગેરે તરીકે આપી શકાય છે. ઘટકને દર્શાવતા કમાન્ડમાં નંબરની જગ્યાએ ડોટ પણ હોય છે, જ્યાં સેક્શન ડોટ વપરાય છે. પેટા મુદ્દા માટે અનુક્રમ આપવામાં આવતા નથી. ત્યાં લેટેક્સમાં સેટ કાઉન્ટર એટલે 1 2 3 4 5 6 મતલબ કાઉન્ટરનો અર્થ છે 1 2 3 એટલે ક્રમ નંબર આપવામાં આવે ત્યારે આપણે કાઉન્ટરનો ઉપયોગ કરીએ, સેટ કાઉન્ટરનો ઉપયોગ કરીએ છીએ, કરી શકાય છે. સેક નંબર ડેપ્થ 3 કમાન્ડમાં 3 સ્તર આપી શકાય છે. પેટા મુદ્દા સુધી અનુક્રમ નંબર આપી શકાય છે. પૂર્ણવિરામ ડોટ અને ઘટકના નંબર વડે મુખ્યના અનુક્રમ આપી શકાય છે. આમ પેટા વિભાગમાં 5.4.1 અનુક્રમ નંબર આપવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન અહીંયા પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. એક બીજી વસ્તુ આપણે જોઈએ છે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, TOC જેને ટૂંકાણમાં કહેવાય છે. ટેબલ ઓફ કન્ટેન્ટ આપણે લેટેક્સમાં કોષ્ટક આપણે લેટેક્સમાં બને છે. કોષ્ટક એટલે ટેબલ, રો અને કોલમ જેમાં આવે છે એ રો અને કોલમ ત્યાં બની શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ અહીંયા આગળ પ્રોગ્રામ આપેલો છે. ડોક્યુમેન્ટ ક્લાસથી શરૂઆત થાય છે. લાર્જ સ્ટાન્ડર્ડ આપવું છે. લાર્જ એટલે મોટા ઓથર આપીએ છીએ, ડેટ આપીએ છીએ. સેટ કાઉન્ટર આપણે ત્યારે ભણે આપણે 1 2 3 4 5 જેને સેટ કહેવાય છે. સેટ કાઉન્ટર ડેપ્થ 1 કહેવાય છે. સેમિકોલન સેટ નંબર ડેપ્થ આપે છે. આ બધા જ મેટર, ફ્રન્ટ મેટર, મેક મેટર, કઈ મેટર કઈ રીતે દર્શાવે છે. સેક્શન, સબસેક્શન, સેક્શન, સબસેક્શન, સેક્શન આપવા માટે આ કમાન્ડોનો ઉપયોગ થતો હોય છે. આ બધા જ કમાન્ડ એક ધ્યાનથી જોશો તો ચેપ્ટર વાઇઝ સેક્શન તમને જોવા મળશે. ત્યારબાદ લેટેક્સનું અનુલંબન .txt આપવામાં જરૂરી છે. લેટેક્સનું હંમેશા અનુલંબન .txt આપવું ફરજિયાત છે, નહીં તો તમારો પ્રોગ્રામ રન થશે નહીં અથવા તો પ્રોગ્રામમાં ભૂલ બતાવશે. લેટેક્સમાં ફાઇલને કમ્પાઇલ કરવા માટે ટૂલ્સની અંદર દ્વારા ઉપયોગ કરશો તો BUILD પસંદ કરવું પડે છે અને શોર્ટકટ કી F7 છે. બિલ્ડ નામના કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે ટૂલ્સનો ઉપયોગ કરીને અથવા મેનુનો ઉપયોગ કરીએ ત્યારે, અને મેનુ વગર આપણે જો તો શોર્ટકટ કી F7 છે. ધ્યાનમાં દરેક વિદ્યાર્થી મિત્રોને લેવાનું છે. કમ્પાઇલ થયા બાદ ડોક્યુમેન્ટ વ્યુઅરમાં એટલે આપણો પ્રોગ્રામ પત્યા બાદ એને જોવા માટે ટૂલ્સ ગો વિકલ્પ પસંદ કરાય છે, જેને આપણે શોર્ટકટ તરીકે F5નો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું છે લેટેક્સમાં અલગ અલગ લખાણને ફોર્મેટિંગ કેવી રીતે આપતો. પહેલાં પેરેગ્રાફ ફોર્મેટિંગ કેવી રીતે કરી શકાય તો પેરેગ્રાફ ફોર્મેટિંગમાં લેટેક્સમાં દસ્તાને આખો ફકરો એન્ટર કીનો ઉપયોગ કર્યા વિના લખી શકાય છે. ઓટોમેટિક સેટ કરે છે. તમે તમારી સ્ક્રીન જેટલી હશે એ પ્રમાણે સેટ કરી લે, સ્વતંત્ર હોય છે, જેને લેટેક્સ પોતાની રીતે ગોઠવે છે. લેટેક્સ સોફ્ટવેર પોતાની રીતે ગોઠવે છે, એટલે આપણે કશું ગોઠવવાની જરૂર નથી. અથવા એન્ટર આપીને ગોઠવો તો બી ચાલે, પરંતુ આપણે એન્ટર ન આપીએ તો પણ એ લેટેક્સ ઓટોમેટિક ગોઠવણી કરી દે છે. પેજની પહોળાઈ, કદ, ક્યુ લખાણ પહેલેથી લીટીમાં, ક્યુ બીજું લીટીમાં, ક્યુ લખાણ પછીની જે વિકલ્પોથી થાય છે. પછી શબ્દનું વિભાજન. લેટેક્સમાં એક શબ્દને 2 ભાગમાં વિભાજિત કરવાનું ટાળે છે. જ્યારે 2 શબ્દને જોડવામાં આવે ત્યારે અંડરસ્કોરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયાથી એક ક્વેશ્ચન પૂછાય. દરેક ક્વેશ્ચનો પૂછાય છે
જ્યાં મેં નોટ ડાઉન કરેલું છે, જ્યાં મેં અંડરલાઇન કરેલી છે, જ્યાં તમે રાઇટ કરેલું છે, બધા જ જગ્યા પરથી ક્વેશ્ચન આવી શકે છે. તો આપણે ખૂબ જ ધ્યાનમાં આ લીટીને લેવી છે. સોફ્ટવેર જોશો 6 માર્ક્સ આપણા પૂરા આવશે. મારા બધા જ વિડીયો જોતા રહેશો તો આપણને વધુ માર્ક્સ લાવવાનું ખૂબ જ સહેલાઈથી મળી શકશે. આપણે યાદ રાખવું છે. તકનીકી બહુવિધ શબ્દો તમારા મિત્રો સુધી મારા ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યારબાદ નવા વિડીયો પણ તમને મળતા રહેશે. દસ્તાવેજમાં કેટલીક પરિસ્થિતિને લખાણમાં કે તકનીકી બહુવિધ શબ્દોને અલગ અલગ લીટીમાં વિભાજિત કરીને દર્શાવી શકાતા નથી. મતલબ દસ્તાવેજમાં પરિસ્થિતિ અમુક મર્યાદાઓ છે, મર્યાદાઓનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ વિભાજિત કરી શકતા નથી. બીજું છે ફોન્ટના પ્રકાર. ધોરણ 11માં જોયા હતા ફોન્ટ આપણે કે સેરિફ ફોન્ટ અને સાન્સ સેરિફ ફોન્ટ, અને ફોન્ટના પ્રકારોને ટાઇપફેસ કહેવામાં આવે છે. બરાબર, 11મા ધોરણમાં જોયેલું છે. ટાઇપફેસ તરીકે પહેલો છે રોમન ફોન્ટ, જેને સેરિફ ફોન્ટ તરીકે ઓળખાય છે. રોમન ફોન્ટની મૂળભૂત ફોન્ટ છે તે સેરિફ ફોન્ટ કહેવામાં આવે છે. રોમન ફોન્ટ એ ટેક્સ RM રોમન, બરાબર, RM ટેક્સ RM ટેક્સ લખવામાં કમાન્ડ વપરાય છે. સેન્સ સેરિફ ફોન્ટમાં છે, સેન્સ સેરિફની અંદર ફોન્ટને રેખામાં અંત આડી લીટી હોતી નથી, એટલે સિમ્પલ હોય છે. પછી જોઈએ તો ટેક્સ મોનોસ્પેસ ફોન્ટ એક બીજો, બરાબર, સેરિફ ફોન્ટમાં આડી લીટી હોતી, કમાન્ડનો ઉપયોગ કરીને સેરિફ ફોન્ટ લાવી શકાય છે. ત્રીજો ફોન્ટ છે મોનોસ્પેસ ફોન્ટ. મોનોસ્પેસ એટલે નાના અક્ષરમાં અને વળાંકવાળા, તો આપણને જોવા મળે છે મોનોફોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ તો મોનોસ્પેસ ફોન્ટ અક્ષરો માટે સમાન પહોળાઈ ધરાવે છે. કોડ લખવા માટે આ ફોન્ટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે ઉદાહરણ છે ફોન્ટનું. આ ઉદાહરણ પહેલું રોમન ફોન્ટ, સેન્સ સેરિફ ફોન્ટ અને મોનોસ્પેસ ફોન્ટ. આ પ્રકારના ફોન્ટો તમને જોવા મળે છે. ફોન્ટના કદ ફેરફાર કરવા માટે સ્લેશ ફોન્ટ, નોટ સાઇઝ, ટેની સાઇઝ, સ્ક્રિપ્ટ સાઇઝ, સ્મોલ સાઇઝ, નોર્મલ સાઇઝ, લાર્જ સાઇઝ, હગ સાઇઝ સ્લેશ ઉપયોગ કરીને કમાન્ડ ઉપયોગ કરીને આ પ્રકારે કમાન્ડ આપી શકાય છે. અને આ બધા જ કમાન્ડ કેસ સેન્સિટિવ છે, મતલબ કે દરેકનો અર્થ અલગ અલગ હોય છે. કેમ કે ASCII કોડિંગ સિસ્ટમ પ્રમાણે એ અલગ અલગ કોડ તરીકે દર્શાવેલો છે. માટે આપણે યાદ રાખવાનું કે લેટેક્સ હંમેશા કેસ સેન્સિટિવ હોય છે. લખાણને ઘાટું કરવા માટે ટેક્સ BF બોલ્ડ ફોન્ટ, કમાન્ડને લખવા માટે ભારપૂર્વક સ્વરૂપે ત્રાંસાક્ષર લખવા માટે /EMPH, બરાબર, કમાન્ડનો ઉપયોગ કરીને આપી શકાય છે. કેપિટલ અક્ષરો માટે ટેક્સ SC કમાન્ડ, એટલે જે બોલ્ડ હતા એની જગ્યાએ આપણે કેપિટલ અક્ષર આપો તો SC કમાન્ડ, ટેક્સ SC કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. FILTXT2E પેકેજ, આ પેકેજ છે લેટેક્સમાં રહેલું પેકેજ છે. પેકેજમાં લખાણને બીજા લખાણમાં લાવવા માટે ટેક્સ સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે, સ્લેશ સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે. FILTXT2 પેકેજમાં લખાણને બીજા નીચે લાવવા માટે ટેક્સ સબસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય. સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ આપણે 10મા ધોરણમાં જોયેલું જ છે, આપણને ખ્યાલ હશે જ. ફકરાની સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટ લેશું. H2O કરીએ આપણે, H2O, આપણે આમ H2O, આ તો સબસ્ક્રિપ્ટ કહેવાય H2O કરીએ તો. અને O સ્ક્વેર કરવું હોય +2, ઓનો વીજભાર +2 છે એ લાવવું હોય તો આપણને અહીંયા આગળ શું છે સુપરસ્ક્રિપ્ટ લખાશે. પછી ફકરાની ગોઠવણી સિંગલ સ્પેસથી થાય છે, 1/2 સ્પેસથી થાય છે, ડબલ સ્પેસથી થાય છે, સ્પેસિંગથી થાય છે. તો આ પ્રમાણે એમાઉન્ટ બદલતા જાય એમ સ્પેસિંગ દર્શાવતું જાય છે. આપણે સ્પેસ માટે વર્ડમાં જોયું હતું. લેટેક્સમાં મૂળભૂત રીતે ગોઠવણી જસ્ટિફાઈડ આમ બંને સમાંતર હોય છે. ડાબી બાજુ ગોઠવણી લેફ્ટ સાઈડ, ફ્લશ રાઇટ સાઈડ, સેન્ટર એન્વાયરમેન્ટ વપરાય છે, યાદ રાખવાનું છે. પછી ફકરાની શરૂઆતમાં બાહ્ય રીતે જગ્યા છોડવામાં આવે છે, તેને ઇન્ડન્ટ /ઇન્ડન્ટ વપરાય છે. જગ્યા ન છોડે તો નો ઇન્ડન્ટ લખવામાં આવે, /નો ઇન્ડન્ટ લખવામાં આવે છે. જગ્યા છોડી હોય તો ઇન્ડન્ટ અને ન છોડી હોય તો નો ઇન્ડન્ટ લખવામાં આવે છે, પરંતુ આગળ સ્લેશ મૂકવું ફરજિયાત છે. બીજી વસ્તુ જોઈએ આપણે વાઇબ્રન્ટ, બરાબર. વાઇબ્રન્ટ એન્વાયરમેન્ટ છે જે પ્રક્રિયા કર્યા વિના ખાસ અક્ષરો, જગ્યા, નવી લાઇન અને લેટેક્સ માટેનું આઉટપુટ આપે છે. પછી મોર વર્બ પેકેજ પ્રોગ્રામના કોડની લાઇનને લીટી નંબર આપે છે. પહેલી લીટીની અનુક્રમ નંબર એક સૂચીકરણ પૂરું પાડે છે. પૃષ્ઠ લેઆઉટ એટલે તમારા ડોક્યુમેન્ટને જે બનાવે છે એનું લેઆઉટ કઈ રીતનું છે એ ડોક્યુમેન્ટ લેઆઉટ માટે આપણે અહીંયા આગળ અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું છે જોમેટ્રી પેકેજનો ઉપયોગ કરીને પાનાને લેઆઉટમાં આપી શકાય છે. યુઝ પેકેજ A4 સાઇઝ, ટોપ 1 ઇન, બોટમ ઇંચ, સેકન્ડ ઇંચ 1.5 ઇંચ, 1 ઇંચ જોમેટ્રિકલ આપે તો ઉપર પ્રમાણે ગોઠવણી
તમારા ફોન્ટની પેકેજ દ્વારા કરી શકાય છે. લેટેક્સમાં પ્રિન્ટર પ્રમાણે પેજની ગોઠવણી કરવી હોય તો A4 પેપર, લીગલ પેપર, લેટર પેપર કમાન્ડ દ્વારા ગોઠવણી કરી શકાય છે. ત્યાં સાઇઝ નથી બોલાતું, શું બોલાય છે? A4 પેપર, લેટર પેપર અને લીગલ પેપર કમાન્ડ અપાય છે. પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ પ્રકારના પેજની ગોઠવણી કરી શકાય છે. લેટેક્સમાં ગણિતશાસ્ત્રની ટાઈપિંગ અમેરિકન મેથેમેટિકલ સોસાયટીએ બનાવેલ સોફ્ટવેર. કોણે બનાવ્યું છે? અમેરિકન મેથેમેટિકલ સોસાયટીએ બનાવેલો સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકાય. જેમાં ઘણા બધા સોફ્ટવેર ઉપયોગ છે. AM મેથ્સ છે, AM સિમ્બોલિક છે, AMS ફોન્ટ છે, એવા ઘણા બધા પેકેજોનો ઉપયોગ કરી અને લેટેક્સનો રસ્તો ક્લિયર કરે છે અને આપણે કાર્ય સરળતાથી કરી શકીએ છીએ. ગણિતિકમાં ટાઈપિંગ માટે બે રસ્તા છે. પહેલો રસ્તો અહીં આગળ છે સૂત્ર અને બીજું છે સમીકરણ. ધ ડોટ મેથ્સ એન્વાયરમેન્ટનો ઉપયોગ કર્યા પછી ડિસ્પ્લે મેથ્સ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવો પડે છે. ગાણિતિક લખાણ માટે સામગ્રીને ડોલરની અંદર દર્શાવવામાં આવે છે, ડોલર ચિહ્નની વચ્ચે દર્શાવવામાં આવે છે. ગ્રીક મૂળાક્ષર પ્રમાણે ગાણિતિક ચિહ્નનો ઉપયોગ કરી ગ્રીક મૂળાક્ષર પ્રમાણે સ્લેશ આલ્ફા, બીટા, ગેમા અને પાઈ વગેરે નાના અક્ષરો બનાવે છે, જ્યારે મોટા અક્ષર માટે આલ્ફા નામનો કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે અને બનાવી શકાય છે. ત્યારબાદ જોઈશું આકૃતિમાં જોઈશું તો ઘણા બધા આપણને ચિહ્નો મળેલા છે. ચિહ્નોની આગળ સ્લેશ લખીને કરીએ એટલે આપણને શું જોવા મળે છે? અલગ અલગ ચિહ્નો જોવા મળે છે. તો આ ચિહ્નોનો ઉપયોગ આપણે અલગ રીતે કરી શકીએ છીએ. સ્ટ્રેક બેડનો ઉપયોગ કરીએ તો સ્લેશ ઓવરલાઈન આપીએ તો ઓવરલાઈન એટલે શબ્દની ઉપર આપીએ સ્લેશ ઓવરલાઈન એ બી કરીએ તો બી આપી શકાય છે. પછી સર્કલ આપો તો 15 ડોટ કેરેટ આપીએ છીએ. સર્કલ એટલે શું છે? જ્યારે આપણે કોઈ પણ એંગલ દર્શાવવાનો ત્યારે આપણે એંગલને દર્શાવવા માટે 15 ઉપર પોઈન્ટ કે સર્કલ કરતા હોઈએ છીએ. સ્લેશ બીકોઝ ઓફ આપો તો ડબલ ડોટ, કોસ થીટા આપો તો કોસ, સેક થીટા આપો સેક થીટા, એટલે દરેકની અંદર સ્લેશનો ઉપયોગ કરી શકાય છે. ઉપરના કમાન્ડનો ઉપયોગ કરીને લેટેક્સમાં ગાણિતિક ચિહ્નો બનાવી શકાય છે. ગાણિતિક પ્રક્રિયાઓમાં પાવર શોધવા માટે x² લખવા માટે ઇન્ડેક્સમાં કેરેટ ચિહ્નનો ઉપયોગ અલગ આવતો નથી. સુપરસ્ક્રિપ્ટને કેરેટ ચિહ્ન વડે દર્શાવી શકાય છે અને સબસ્ક્રિપ્ટને અંડરસ્કોર ચિહ્ન વડે ઉપયોગમાં લઈ શકાય છે. સંપૂર્ણ કિંમત માટે પાઇપલાઇન 2 ઊભી લીટી લખવામાં આવે છે. વિધેય બનાવવા માટે FRC ડોક્યુમેન્ટ ડેનોમિનેટરનો કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે. x સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે સ્ક્વેર રૂટનો ઉપયોગ થાય છે. SQRT નો ઉપયોગ કરીને આપણે કાર્ય કરીએ છીએ. આ બધું જ અત્યારે પ્રોગ્રામિંગ તમને જોવા મળે છે. પ્રોગ્રામિંગ આ રીતે જોવા મળે. ત્યારબાદ જોઈએ આપણે તો એ પ્રોગ્રામિંગનું આઉટપુટને આગળ જોવા મળશે. આ આઉટપુટ છે આ, બરાબર. ધ્યાનથી જોવાનું છે. એમાંથી એક ક્વેશ્ચન પૂછાતા હોય તો આપણે ધ્યાનમાં લેવાના છે. લેટેક્સના ફાયદા. લેટેક્સના ઘણા બધા ફાયદા છે. લેટેક્સ એક પણ વિસ્તૃત કરી શકાય છે તેવા ઘણા નવા લક્ષણો માટે વૈકલ્પિક અમલીકરણ અને સુવિધાઓ પણ આપવામાં આવી છે, જેને વધારાના પેકેજ ગણાવી શકાય છે. વધારાના પેકેજ તમને CTR અને ORG પરથી મળી રહેશે, નિઃશુલ્ક મળે છે. ધ કોમ્પિટિટિવ ટેક્સ્ટ આર્ચિવ નેટવર્ક કહેવામાં આવે છે અને તે હોસ્ટ કરે છે એટલે આપણા પ્રોગ્રામના વિતરણ કરીને પૂરું પાડે છે. ગાણિતિક સૂત્રોની યોગ્ય ગોઠવણી પ્રકાશક માટે પણ બધા ઉપયોગી હોય છે. આપણે યાદમાં લેવાનું છે. ધ્યાન લઈએ આપણે આ વિડીયોની અંદર. સબસ્ક્રાઈબ કરી દે, તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. મારા જે શિક્ષક મિત્રો છે એમને પણ વિનંતી છે આ વિડીયો તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો તો ખૂબ જ ઉપયોગી બનશે, જેની અંદર આપણને માર્ક્સ જે લેવાના છે એ માર્ક્સ આપણને મળી રહેશે. અને જે એક્ઝામની અંદર જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે, ટેન્શન રહેતું હોય છે અથવા ડિપ્રેશનમાં જતા રહે તેમને મારા જે વિડીયો છે એ બધા કામ લાગશે, જેમાં એક મને ક્વેશ્ચન રહેશે અને એમાં બધું જ સંપૂર્ણ માહિતી આપેલી છે. તો એક વખત મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને શેર કરેલી માહિતી તમે જોઈ શકશો.